નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસ પાઠ 11 સુનિતા અવકાશમાં. પાઠ 11માં આગળ જોઈએ આપણે. ચમત્કાર 1. એક નાનો કાગળ સિક્કો ખેંચે છે. એમાંથી 5 રૂપિયાનો સિક્કો લો અને કાગળનો નાનો ટુકડો લો. કાગળ સિક્કાના 1/4 જેટલો હોવો જોઈએ. હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે એક હાથમાં સિક્કો પકડો અને બીજા હાથમાં કાગળ, બંનેને એક જ સમયે નીચે પડવા દો. શું થયું? તો કે 5 રૂપિયાનો સિક્કો પહેલાં નીચે પડશે, કાગળ થોડીક વાર પછી નીચે પડશે. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે હવે નાનો કાગળ સિક્કા પર મૂકો અને નીચે પડવા દો. આ વખતે શું થયું? આશ્ચર્ય થશે. તો કે આ વખતે 5 રૂપિયાનો સિક્કો અને કાગળ બંને સાથે જ નીચે પડશે. હવે છે ચમત્કાર 2. ઉંદર હાથીને ઉંચકે છે. આ રમત રમવા તમને એક નાનો પથ્થર, એક મોટો પથ્થર, કેવડો પથ્થર લેવાનો? તો કે લીંબુ જેટલો, કાગળનો જાડો રોલ, દોરાની ખાલી રીલ પણ લઈ શકો તમે. કાગળના બનેલા ઉંદર અને હાથી જોઈશે. 2 ફૂટ લાંબી દોરી લ્યો. એક છેડે નાનો પથ્થર બાંધો, પથ્થર સાથે ઉંદર ચોંટાડો અથવા બાંધો. દોરીને કાગળના બનેલા રોલમાંથી પસાર કરો. બીજા છેડે મોટો પથ્થર બાંધો અને હાથી ચોંટાડો. કાગળનો રોલ તમારા હાથમાં પકડો અને નાનો પથ્થર ફેરવવા તમારો હાથ ફેરવો. કોણ કોને ખેંચે છે? તમને આશ્ચર્ય થશે કે ઉંદર હાથીને ઉંચકે છે. આ ચમત્કાર કેવી રીતે થયો? તો એ તમારે લખવાનું છે. હકીકતમાં સરહદો ક્યાં છે? સુનિતાએ અવકાશયાનમાંથી પૃથ્વી વિશે પોતાના અવલોકનનું વર્ણન કર્યું. પૃથ્વી જેટલી સુંદર અને આશ્ચર્યકારક લાગે છે, અમે તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા. અમે પૃથ્વીનો ગોળ આકાર જોઈ શકતા હતા. હવે આપણે ચોઈ પૃથ્વીનો ફોટોગ્રાફ જુઓ અને એના પરથી તમારે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. હવે છે પૃથ્વીનો આ ફોટોગ્રાફને જુઓ, જે અવકાશયાનમાંથી લીધેલો છે. તે ફોટોગ્રાફ પરથી આજે પણ આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી કેવી દેખાય છે. પરંતુ હજારો વર્ષ પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા. પૃથ્વી કેટલી મોટી છે, તે કેવી રીતે ફરે છે, તે શોધવા વૈજ્ઞાનિકોએ સખત પ્રયાસ કર્યા છે. જો આ ફોટોગ્રાફ પૃથ્વીનો. હવે છે આ ફોટોગ્રાફ જુઓ અને કહો. પહેલો પ્રશ્ન પૂછે છે કે તમે ભારત જોઈ શકો છો? તો કે ના, હું ભારત જોઈ શકતી નથી. બીજો પ્રશ્ન છે કે તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો? તો કે હા, હું દરિયો ઓળખી શકું છું. ત્રીજો પ્રશ્ન છે કે દરિયો ક્યાં છે? તો કે પૃથ્વીના ફોટોગ્રાફમાં નીલા ભાગમાં દરિયો છે. પછીનો પ્રશ્ન છે કે તમારા વિચારે ગોળામાં અને આ પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કઈ સમાનતા છે? કઈ રીતે તે અલગ છે? તો કે ગોળામાં અને પૃથ્વીના ફોટોગ્રાફમાં પૃથ્વી ગોળ છે એમ દેખાય છે. આ સમાનતા છે. અલગ એ છે કે પૃથ્વીના ફોટોગ્રાફમાં દેશો અને જગ્યાઓ ઓળખવી મુશ્કેલ છે, જ્યારે પૃથ્વીના ગોળામાં દેશોની સરહદો દર્શાવી હોવાથી સરળતાથી ઓળખી શકાય છે. પછીનો 5મો પ્રશ્ન છે કે સુનિતાએ જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી હશે? તો કે ના, સુનિતા અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી નહીં.
અલગથી ઓળખી શકી નહીં હોય, કારણ કે અવકાશમાંથી પૃથ્વી પરના દેશોની સળંગ જમીન દેખાય છે, પરંતુ તે જમીન કયા દેશની છે તે જાણી શકાય નહીં. હવે છે કે તમારી શાળામાં પૃથ્વીનો ગોળો જુઓ અને કહો. પેલો પ્રશ્ન છે કે તમે ભારત શોધી શકો છો? તો કે હા, હું પૃથ્વીના ગોળામાં ભારતને શોધી શકું છું. બીજો પ્રશ્ન છે, તમે ક્યાં ક્યાં દરિયો જોઈ શકો છો? તો કે હું ભારતની દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં દરિયો જોઈ શકું છું. પછીનો પ્રશ્ન છે કે તમે કયા દેશ જોઈ શકો છો? તો કે હું પૃથ્વીના ગોળામાં ભારત, ચીન, શ્રીલંકા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરે દેશો જોઈ શકું છું. પછીનો પ્રશ્ન છે કે તમે થોડા એવા દેશ જોઈ શકો છો જેની સાથે ભારત ક્રિકેટની રમત રમે છે. ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા. તો કે હા, હું એવા દેશોને પણ જોઈ શકું છું કે જેની સાથે ભારત ક્રિકેટની રમત રમે છે. દાખલા તરીકે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા વગેરે દેશોને પણ જોઈ શકું છું. પછીનો પ્રશ્ન છે કે તમે પૃથ્વીના ગોળા પર બીજું શું જોઈ શકો છો? તો કે હું પૃથ્વીના ગોળા પર વિવિધ ખંડો અને દેશો, સમુદ્રો, ધ્રુવ પ્રદેશો, અક્ષાંશ અને રેખાંશ વગેરે જોઈ શકું છું. હવે આગળ છે કે સુનિતા અવકાશમાં. હવે છે ખુશ્બુ અને ઉમંગ ગોળા પર જુદા જુદા દેશો જોઈ રહ્યા છે. ખુશ્બુએ કહ્યું, જો ગોળા પર બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે, આવી સરહદો પૃથ્વી પર પણ છે. તો ઉમંગે કહ્યું, હોવી જ જોઈએ. આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે. અહીં જો બે રાજ્યો વચ્ચે પણ સરહદો છે. જો અહીં બતાવે છે, ફોટોગ્રાફ જુઓ. ખુશ્બુએ કહ્યું, જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો શું આપણને આ સરહદો જમીન પર જોવા મળે? પ્રશ્ન પૂછે છે આપણને.